હેલો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જોઈશું માનવ શરીર અને શારીરિક વિજ્ઞાન વિશે જે કંઈ માહિતી છે તે પૂરો વિડીયો જોજો જેથી તમને મળી રહે. અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી આપજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. માનવ શરીરનો મૂળભૂત એકમ નાનામાં નાનો જે કંઈ એકમ હોય એને કોષ કહેવામાં આવે છે. પ્રાણી કોષમાં તારાકેન્દ્ર હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં તારાકેન્દ્ર હોતું નથી. માનવ શરીરનો સૌથી નાનો કોષ રુધિર કોષ હોય છે. માનવ શરીરનો સૌથી મોટો કોષ ચેતાકોષ હોય છે. માનવ શરીરનો સૌથી મોટો અવયવ યકૃત એટલે કે લીવર હોય છે. ઘણા બધા કોષો મળીને પેશી બને છે અને પેશીઓ મળીને અંગ બનાવે છે. માનવ શરીરમાં 213 હાડકાં હોય છે. માનવ શરીરમાં લગભગ 100 સાંધાઓ હોય છે. માનવ શરીરમાં આશરે 650 માંસપેશીઓ અને 500થી વધુ સ્નાયુઓ હોય છે. હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે અને 16થી 20 વખત શ્વાસોશ્વાસ લે છે. માનવ શરીર અગ્નિ, આકાશ તેમજ વાયુ અને પાણીમાં આ પંચતત્વોનું બનેલું હોય છે. માનવ શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયો હોય છે: આંખ, કાન, નાક, જીભ અને ચામડી. માનવ શરીર 5 તંત્રોનું બનેલું હોય છે: રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સક તંત્ર, જ્ઞાનતંત્ર અને પાચન તંત્ર. માનવ શરીરની મૂળભૂત લાગણીઓ ભય, ગુસ્સો અને પ્રેમ હોય છે. માનવ શરીરનો 2/3 ભાગ એટલે કે 66% પાણીનો બનેલો હોય છે. માનવ શરીરના મુખ્ય ભાગ માથું, ધડ અને હાથપગ છે. માનવ શરીરના ચહેરામાં 14 અને ખોપડીમાં 8 હાડકાં હોય છે. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ ડેકાનુરાના ડ્રેગન છે. માનવ શરીરનું સૌથી મોટું હાડકું ફીમર સાથળનું છે. માનવ શરીરનું સૌથી નાનું હાડકું સ્ટેપ્સ જે મધ્યમ કર્ણ છે. માનવ શરીરમાં સરેરાશ 5 લિટર લોહી વહેતું રહે છે. લોહીમાં 1.5 થી 4 લાખ પ્રતિ ml પ્લેટલેટ આવેલા હોય છે. તે ઘટી જાય તો ડેન્ગ્યુ થાય. સ્વસ્થ વ્યક્તિનું લોહીનું દબાણ 80 થી 120 mmHg હોય છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીમાં ઇસ્ટ્રોજન નામના અંતઃસ્ત્રાવો આવેલા હોય છે. પુરુષમાં નસબંધી વાસેક્ટોમી અને સ્ત્રીમાં નખબંધી ટ્યુબેક્ટોમી નામે ઓળખાય છે. નાડીના ધબકારા 1 મિનિટમાં સ્ત્રીમાં 78 થી 82, પુરુષમાં 70 થી 72, જન્મેલા બાળકમાં 140, વૃદ્ધમાં 50 થી 60. આંખોના પલકારા 6 સેકન્ડે એકવાર થાય છે. આંખોમાં લાઇસોજાઇમ એન્ઝાઇમ હોય છે જે જીવાણુનાશક છે. પુખ્ત વયના મનુષ્યમાં મગજનું વજન 1350 ગ્રામ હોય છે. પાંસળીઓની જોડો 12 છે. રંગસૂત્રોની જોડો 23 છે. કરોડરજ્જુના મણકા 33 છે. કરોડરજ્જુમાંથી 31 ચેતાકોષો નીકળે છે અને મગજમાંથી 12 ચેતાકોષો નીકળે છે. માનવ શરીરનું સામાન્ય ઉષ્ણ તાપમાન 98 પર 4 ફેરનહીટ હોય છે. માનવ શરીરના તાપમાનનું નિયંત્રણ હાયપોથેલેમસ ગ્રંથિ કરે છે. પિટ્યુટરી ગ્રંથિ માનવ શરીરની માસ્ટર ગ્રંથિ ગણાય છે. મનુષ્યની ઊંચાઈ પિટ્યુટરી ગ્રંથિ પર આધાર રાખે છે. દુનિયાનો સૌથી નાનો કોષ માઇક્રોપ્લાસ્મા ગેલિસેપ્ટિક છે. એક કોષીય સજીવ અમીબા, યુગ્નિના, પેરામીશિયમ અને પ્લાઝ્મોડિયમ છે. એક કોષીય વનસ્પતિ યીસ્ટ, ક્લેમિડોનાસ, વર્ટિસેલા છે. લાંબા સમય સુધી સખત મહેનત કરવાથી સ્નાયુઓમાં લેક્ટિક એસિડ જમા થાય છે, જે થોડો સમય આરામ કરવાથી લેક્ટિક એસિડ દૂર થાય છે. મનુષ્યનું પાચન તંત્ર મુખ, મુખગૃહ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મૂળાશય, મળદ્વાર જે કંઈ છે. બ્લડ ગ્રુપ AB ની શોધ કાર્લ લેન્ડસ્ટ્રીનરે ઈસવીસન 1900માં કરી હતી. બ્લડ ગ્રુપ O સર્વદાતા છે, જ્યારે બ્લડ ગ્રુપ AB સર્વગ્રાહી છે. રક્ત સમૂહ. મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ કોમેન્ટમાં તમારો અભિપ્રાય શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ તમારો જે કંઈ કિંમતી સબસ્ક્રાઈબર બટન ઓન કરી અને તમે બેલ આઇકન ઓન કરી આપજો. તો મળીએ બીજા વિડીયોમાં.